ભાઈ આવું ત્યારે થાય જ્યારે બ્રેકની જગ્યાએ એક્સિલેટર ને એક્સિલેટરની જગ્યાએ બ્રેક દબાઈ જાય. એને કેવી રીતે અવોઇડ કરવું આવો બતાવું. હવે જ્યારે પણ તમે ગાડી ચલાવો તો તમને ડાઉટ થતું હોય તો સૌથી પહેલાં તો હું તમને કહી દઉં કે આ છે ABC. એ આપણને ખબર છે. A એક્સિલેટર, B બ્રેક, C એટલે ક્લચ. ABC આ છે. હવે આપણું જે પેલું ઇન્સ્ટિંક્ટ છે આપણું પગનું એ હંમેશા બ્રેક તરફ દોડવાનું હોવું જોઈએ. એના માટે તમારી જે હીલ છે આ તમારે પ્લાન્ટ કરી દેવાની છે. ક્યાં? વચ્ચે. એક્સિલેટર અને બ્રેકના વચ્ચે તમારું પગ જે છે એ પ્લાન્ટેડ હોવું જોઈએ અને તમારું પગ પછી હંમેશા આમ રમવું જોઈએ. એમ નહીં કે તમારું પગ અહીંયા છે પછી આ દબાયું પછી એમ છે આમ દબાયું, એ નહીં. તમે અહીંયા વચ્ચે રાખવો જેથી કરીને આ ઇઝી થઈ જાય તમારા માટે. પછી બીજી વસ્તુ જે તમારે ધ્યાન રાખવાની છે કે કન્ફ્યુઝન હોય બ્રેક દબાવો, ડાઉટમાં છો બ્રેક દબાવો, નર્વસ છો બ્રેક દબાવો. તમારો પગ ઇન્સ્ટિંક્ટ એનું એ જ હોવું જોઈએ કે બ્રેક દબાવો, બ્રેક તરફ તમારે દોડવાનું છે. બીજી વસ્તુ એ કે તમારું અગર લાઇટ ફૂટ હોય તો તમે આના ઉપર રેસ્ટ કરી શકો છો. હું રેસ્ટ કરું છું તો મારી બ્રેક થોડી એંગેજ થઈ જાય છે, તો મારો હેવી ફૂટ છે. સો લાઇટ ફૂટ હોય તો તમે આના ઉપર રેસ્ટ કરો. બાકી આવી રીતે રાખીને આમ તમે રમત કરી શકો છો બંનેના વચ્ચે. ઇન્સ્ટિંક્ટ તમારું એ હોવું જોઈએ. બ્રેક ઇઝ સેફટી, એક્સિલેટર ઇઝ ઓપ્શન. આ વસ્તુ ગાઢ બાંધી લેવાની છે. પગને તમારા મસલ મેમરીને ટ્રેનિંગ આપવાની છે કે કંઈ પણ હોય સૌથી પહેલાં એને ત્યાં જ ભાગવું જોઈએ બ્રેક તરફ. બ્રેક તરફ રેસ્ક્યુ છે, અહીંયા ખતરો છે એવું સમજીને પગને આપણે ટ્રેન કરવાનું છે. તો સેફટી ફર્સ્ટ. અને ઓફકોર્સ આવા વિડીયોઝ માટે ઓટોમેરા કી ફર્સ્ટ તો જઈને ફોલો કરો યાર ફટાફટ.